નમસ્કાર. જેતપુરમાં ગરીબ આવાસ યોજનાના રહીશો માટે મહત્વપૂર્ણ નિર્ણય. દેરડી રોડ આવાસ યોજનાના પરિવારોને ખાલી કરાવવાની નોટિસ સામે થયેલા વિરોધ બાદ આખરે તંત્ર નમ્યું. પત્રકાર સંઘ અને પ્રમુખ મનોજ પારઘીના નેતૃત્વમાં રહેવાસીઓએ 4 કિલોમીટર લાંબી પદયાત્રા સહિત સતત આંદોલન કર્યું હતું, જેના પરિણામે હવે પાલિકા દ્વારા જે તે હકદારોને આવાસ સોંપવાનો નિર્ણય લેવાયો. આ જીતને વધાવવા માટે આવતીકાલે રાત્રે 8 વાગ્યે જેતપુરના દેરડી આવાસ યોજના ખાતે બાપા સીતારામ ચોકમાં વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર. દેરડી આવાસ યોજનામાં જે આસામીઓ રહે છે એમાંથી ઘણા લોકોએ પોતાના ત્યાં ક્વાર્ટર્સ હતા એને વેચી નાખેલા એક સમયની અંદર, અને જે જરૂરિયાતમંદ લોકો હતા એમણે લીધેલા. ત્યાર પછી નગરપાલિકાની નોટિસો શરૂ થઈ. નગરપાલિકાએ 7 દિવસમાં આવા ક્વાર્ટર્સ જે લોકોએ વેચાતા લીધા છે એને ખાલી કરાવવા માટેની નોટિસો પણ આપી. એના માટે થઈને પત્રકાર સંગઠન, આમ આદમી પાર્ટીના સપોર્ટથી અને એવા અનેક બીજા નામી અનામી મિત્રોના સહકારથી એક આંદોલન ચલાવવામાં આવ્યું. એક મહારેલી કાઢવામાં આવી અને રેલીના માધ્યમથી આપણે નગરપાલિકાને જે પ્રશ્નો હતા એની વાત કરી અને નગરપાલિકાએ અંતે આ પ્રશ્નો સ્વીકાર્યા છે. અને એના માટે થઈને એક રસ્તો પણ કાઢવામાં આવ્યો છે કે જે લોકોએ આ ક્વાર્ટર લીધા છે એને અમુક રકમો ભરવાની છે અને ત્યારબાદ એ ક્વાર્ટરો જેને વેચાતા લીધા છે એ એના નામે થઈ જશે. એટલે કે તમારું નામ ટ્રાન્સફર કરવા માટેની જે કંઈ વિધિઓ કરવાની છે એના માટે થઈને નગરપાલિકામાંથી પરમિશન આવી ગઈ છે. તો આ જે આંદોલન છે, જે રેલી છે, એની અંદર જે લોકો મિત્રોએ સાથ સહકાર આપ્યો છે, એવી રીતે જે બહેનો, દીકરીઓ, વૃદ્ધો અને વિકલાંગો જે દેરડી આવાસ યોજનાથી છેક નગરપાલિકા કચેરી સુધી ચાલીને જ્યારે આવે છે, વરસતા વરસાદની અંદર આટલો સંઘર્ષ કરી અને પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે, અને ત્યારે જ્યારે પરિણામ મળે છે અને એને લઈને આપણે આવતીકાલે એટલે કે તારીખ 14/3/2026ના રોજ શનિવારે રાત્રિના 8 કલાકે આવાસ યોજનામાં એક મહાસભા કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી છે કે આ મહાસભામાં ખાસ હાજરી આપો. વિશેષ બહેનોને એક ખાસ વિનંતી કરવી છે કે આવતીકાલે એટલે કે શનિવારે વહેલી રસોઈ બનાવી લેજો, સૌ વહેલા જમી લેજો. એટલા માટે કે આપણી વાત કરવાના છીએ, આપણી ચર્ચા કરવાના છીએ, અને આવનારા સમયની અંદર દેરડી આવાસ યોજનામાં જે કંઈ પણ ઘટે છે, જેમ કે સબમર્સિબલ પંપ નાખવાની ઘણી જગ્યાએ જરૂર છે, બોર કરવાની જરૂર છે, પાણીના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે, સ્વચ્છતાનો હજી પણ ભૂગર્ભનો ત્યાં લાંબો ચોડો પ્રશ્ન છે, તો એના માટે આવનારા સમયમાં શું કરી શકીએ? એકતા હશે તો ઘણું બધું કામ થશે. અને આ એકતાની શક્તિનું જ એક પરિણામ આપણને મળ્યું છે કે નગરપાલિકાએ જે કોઈ પણ લોકોને મકાનો મળ્યા છે અને મતલબ વેચાતા લીધા છે જે લોકોએ, એનું નામ ટ્રાન્સફર માટે થઈને સહમતિ આપી દીધી છે. તો આવતીકાલે શનિવારે બરોબર 8 કલાકે આવાસ યોજનામાં આપ સૌ આવો એવી વિનંતી. નમસ્કાર.